નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત ઓફલાઈન શિક્ષણ અનલોકમાં આપનું સ્વાગત છે। હું છું દેવાંગ। દર્શક મિત્રો, આપ જાણતા હશો કે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ધોરણ 9 થી અત્યારે ટ્યુશન ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે, સાથે જ 15મી તારીખથી 12મા ધોરણ અને કોલેજો શરૂ કરવામાં આવશે 50% ક્ષમતા સાથે। લાઇબ્રેરી પણ 60% ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે। खूब सारो निर्णय लेवामां आव्यो छे, कारण के गुजरातमां जे रीतना कोरोना संक्रमणना केसो जे रीतना ओछा थई रह्या छे ते जोता हवे धीमे धीमे दरेक सेगमेंट्स अनलॉक तरफ जई रह्या छे, अने एमांथी शिक्षण पण बाकात नथी। छेल्ला 1.5 वर्षथी विद्यार्थीओ, वालीओ, शाळा संचालको तमाम लोको जे शिक्षणने जे असर पहोंची छे ने एक कदाच आ 1.5 वर्षनी अंदर आपणे नवो युग जोयो के ऑनलाइन शिक्षण। कदाच ऑनलाइन शिक्षण थी आपणे आटला बधा परिचित नहोता, पण कोरोनाए आपणने ऑनलाइन शिक्षण मेळवता कर्या એટલે એક અનુભવ પણ શીખવાડ્યો। કહેવાય છે કે ઘડિયાળનો કાંટો ક્યારે રિવર્સ નથી ફરતો, એવી જ રીતના માણસની જિંદગી પણ ક્યારે રિવર્સમાં નથી આવતી। આપણે આગળ વધવું જ પડે છે, ચાહે ગમે એવી સિચ્યુએશન હોય, અને એ સિચ્યુએશનમાંથી આપણે હવે ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છે। કોરોનાની બીજી લહેર ખતમ થવા જઈ રહી છે, પણ સામે ત્રીજી લહેર મોં ફાડીને ઊભી છે એવું તબીબી નિષ્ણાતો પણ જણાવી રહ્યા છે। સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે આપણે બધું અનલોક કરી રહ્યા છે, પણ આવનારી જે ત્રીજી લહેર છે શું તેમાંથી આપણે બચી શકીશું? કારણ કે એને બચવાનો માત્ર એક ઉપાય છે કે બને તેટલું જલ્દી અને મોટા પાયે રસીકરણ કરવું। પણ છેલ્લા કેટલાક દિવસોથી આપણા દેશની અંદર રસીકરણની પ્રક્રિયા પણ મંદ ગતિએ ચાલી રહી છે, એવી દેશના ખૂણે ખૂણેથી ફરિયાદો પણ ઉઠી છે। જો મહત્તમ લોકોને આપણે રસીકરણ નહીં કરી શકીએ તો ત્રીજી લહેરના મોઢામાં આવતા આપણને કોઈ રોકી પણ નહીં શકે, અને બાળકો પણ એમાંથી બાકાત નથી। સવાલ અહીંયા બાળકોનો થઈ રહ્યો છે, અને એ જ વિશે આપણે આજે ચર્ચા કરીશું ઓફલાઈન શિક્ષણ અનલોકમાં। तो आ विषय पर चर्चा करवा मारी साथे स्टूडियो में हाजर है डॉक्टर राकेश जोशी, जेवो एडिशनल सुपरिटेन्डન્ટ है अमदावाद सिविल होस्पिटल में, साथे ज हेतलबेन पटेल जेवो वाली तरीके मारी साथे छे, डॉक्टर वैशालीबेन शाह जेवो केम्पस डिरेक्टर है सीएन विद्यालय, અને ડોક્ટર શૌરીન શાહ જેઓ સિલ્વર ઓક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે। તમામ મહાનુભાવોનું સ્વાગત છે। પણ શરૂઆત આજે જ્યારે આપણે વિદ્યાર્થીથી કરી રહ્યા છે, તો વિદ્યાર્થી પછી વાલી, એટલે વાલીની વ્યથા પહેલા જાણીએ। શું કહેશો હેતલબેન કે જે નિર્ણય લેવામાં આવ્યો છે, ટ્યુશન 9મા ધોરણથી શરૂ કરવામાં આવ્યા છે, 12માના શાળામાં ક્લાસ ખુલી રહ્યા છે, કોલેજોના ક્લાસ ખુલી રહ્યા છે, તો કેવી પ્રતિક્રિયા છે? સરકારના નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છો? આમ જોતા નિર્ણય સારો છે કે ક્યાં સુધી આપણે ઘરમાં બાળકોને બાંધી રાખશું, પણ એક સવાલ એ પણ ઊભો થાય છે કે 17 થી 18 વર્ષના બાળકો છે જે આપણે 12thમાં ભણે છે, બરોબર, એ માટે વેક્સિનેશનની કોઈ પ્રક્રિયા ચાલુ થઈ નથી, અને નથી વેક્સિન મોટા માણસોની અપૂરતી છે, તો એ બાળકોને તો ક્યાંથી મળશે? અને 9th સ્ટાન્ડર્ડથી ટ્યુશન ક્લાસીસ ચાલુ કરવામાં આવે છે, તો 9th ક્લાસવાળા બાળકોને સ્કૂલમાં કેમ નથી મોકલવાના આવતા? એટલે જે ડિસિઝન લેવે છે ગવર્મેન્ટ, એ બધી ગોળ 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 લે છે, કોઈ પરફેક્ટ ડિસિઝન નથી આવતું। ટ્યુશનમાં જઈ શકશે એ બાળક, તો સ્કૂલ કેમ નથી જઈ શકતું? અને આ બધા નિર્ણયો લેતી વખતે ગવર્મેન્ટ એ વસ્તુ ભૂલી જાય છે કે હજુ સામે ત્રીજો વેવ આવવાનો બાકી છે। ઓગસ્ટ સપ્ટેમ્બરની જ વાત થાય છે, બધા તબીબો કહે છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ત્રીજો વેવ આવવાની ગણતરી છે, તો આપણે આટલી ઉતાવળ કરવાની એ ક્યાં જરૂર છે? બાળકોને ઘરમાં આપણે સુરક્ષિત છે, અને એ લોકો ઓનલાઈન સ્ટડી કરવાથી એ લોકો ટેવાઈ પણ ગયા છે। એવું નથી કે પહેલા જેવું નહોતું કે હવે એ લોકોને નથી ફાવતું આ તે બધું, હવે એ લોકો યુઝ ટુ થઈ ગયા છે, એ બધું જ એ લોકો કરી શકે છે। જે આપણે ઓફલાઈનમાં ભણતા હતા એ રીતના જ ઓનલાઈન એ લોકો કરી લે છે, તો ઉતાવળ કરવાની મને નથી લાગતું કે આટલી જરૂર છે। હેતલબેન, એક બિલકુલ સાચી વાત છે કે ત્રીજી લહેર આવી રહી છે, રસીકરણ પ્રક્રિયા ધીમી ચાલી રહી છે। કદાચ આ બંને બાબતોથી હું તમારી સાથે સહમત થઈશ, પણ એક વાત એ પણ છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં જે રીતના પિટિશન દાખલ કરવામાં આવી કે રિપીટર વિદ્યાર્થીઓ છે એને પણ પ્રમોશન આપી દો, ત્યારે નામદાર કોર્ટે એવું જણાવ્યું કે શું બાળકો બહાર ફરતા નથી, બહાર ફરવા નથી નીકળતા એમના વાલીઓ જોડે, તો શા માટે એમની પરીક્ષા ન લેવાવી જોઈએ? તો તમે જ એક વાલી તરીકે કહો, શું તમારા બાળકો બહાર ફરવા નથી જતા? જે આજથી 1.5 વર્ષ પહેલા સિચ્યુએશન હતી, શું એમાંથી આપણને રાહત નથી મળી? તમારો સવાલ બિલકુલ સાચો છે। બાળકો બધે ફરે છે, બધું જ કરે છે, નો ડાઉટ, બટ જો તમે આખા વર્ષનું ભણેલા છોકરાઓને 10મા 12માના તમે આપી દો છો માર્ક્સ પ્રમોશન, તો જે ઓલા છોકરાઓ જે એક સબ્જેક્ટમાં 2 સબ્જેક્ટમાં જ ફેલ થયા છે એ લોકોને કેમ નથી આપતા?
એમના માટે તો આ અન્યાય જેવું જ લાગે. કોઈ પણ બાળક હોય, કોઈ પણ માવતર હોય, એને તો એ જ થવાનું છે કે મારું બાળક તો 1 ને 2 સબ્જેક્ટમાં જ ફેલ થયું છે, જ્યારે તો ઓલા લોકોને તો આખામાંથી એમને બહાર કાઢી નાખ્યા છે. તો આ એક જાતનું બાળકો સાથે અન્યાય થઈ રહ્યો હોય એવું જ લાગી રહ્યું છે. ચલો, ક્યાંક વાલી તરીકે એમની વ્યથા પણ યથાયોગ્ય સ્થાને છે, પણ હવે આપણે જોઈએ કે શિક્ષણવિદો શું જણાવી રહ્યા છે. તો વૈશાલીબેન, આપનેથી શરૂઆત કરીશ, કારણ કે આ એક મોટો પડકાર છે. આપણે એક એવા યુગમાંથી બહાર આવ્યા છે કે આ સિચ્યુએશન કદાચ કોઈએ એમની જિંદગીમાં નહીં જોઈ હોય, અને આપણે આ સમયમાંથી હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. પણ સવાલ એ છે કે ફરી પાછું એક મોટી વેવ આવવાની તૈયારી છે, ત્યારે શાળાઓ અને ટ્યુશન ખોલવાની વાતો કરાઈ રહી છે, 12મા ધોરણની ક્લાસ ખુલી રહ્યા છે. જોકે હજી એની એસઓપી આવી નથી, સરકાર એસઓપી બહાર પાડશે, એ પ્રમાણે શાળાઓએ વ્યવસ્થા કરવાની રહેશે. પણ તમે કેવી રીતે જોઈ રહ્યા છો કે આ શરૂ કરવાનો જે નિર્ણય છે, તો કયા કયા પડકારો અને એ આવશે આપની સામે? સૌથી પહેલી વાત તો દેવાંગભાઈ એવી લાગી રહી છે કે થોડીક ઉતાવળ તો જણાય છે, છતાં પણ પોઝિટિવ આસ્પેક્ટ આપણો આનો જોઈએ તો જે મોટા બાળકો છે, ખાસ કરીને 9 થી 12 ધોરણના બાળકો, કે જે લોકોની કરિયરની શરૂઆત કદાચ 9મા ધોરણથી અને ધીમે ધીમે ગ્રેજ્યુએટ કરીને 11માંથી તો બરાબર રીતે શરૂ થઈ જતી હોય છે. આજકાલની પેઢી છે ને બહુ ફોકસ છે એવું દેખાય છે. બહુ જ ઓછા બાળકો એવા હશે કે કદાચ એમને હજી સુધી પણ ખ્યાલ ન હોય કે મારે આગળ જઈને કયા ક્ષેત્રમાં મારી કરિયર ડેવલપ કરવી છે. અને આમ હું જોઉં છું બહોળી રીતે તો મને એવું દેખાય છે લગભગ કે બધા જ બાળકો ફોકસ છે, ઘરે પણ ભણી રહ્યા છે, અને હકીકતમાં સાચે જ ઘરે ભણીને થાક્યા છે. ભણી રહ્યા છે એની ના નથી, આદત પણ પડી ગઈ છે એની પણ બિલકુલ ના નથી, પણ બહુ જ થાક્યા છે. મારો પોતાનો દીકરો પણ 12મા ધોરણમાં અત્યારે અભ્યાસ કરે છે, અને એવું કહે છે કે ભણવાની બિલકુલ ના નથી, કન્ટિન્યુઅસ પણ ભણવું છે, પણ હવે એક જગ્યા ઉપર બેસીને ભણવાનો થાક લાગ્યો છે. એટલે બાળકો, હું જ્યારે સર્વે કરી રહી છું અત્યારે, જ્યારથી આ ગવર્મેન્ટે ડિક્લેર કર્યું છે અને 2 દિવસથી આપણને ખ્યાલ છે કે ખુલી રહી છે શાળાઓ, તો બાળકો તો સાચે ખૂબ જ ખુશ છે. પણ હા, મને એવું લાગે છે કે વાલીઓએ આમાં પોતે પણ ઓરિયન્ટ થઈને બાળકોને ઓરિયન્ટ કરવાની બહુ જરૂર છે. કારણ કે બાળકો અત્યારે ભલે બહાર ફરી રહ્યા હોય, પણ બહુ મોટા માસમાં એકદમ જતા હોય એવું નથી દેખાતું. હા, થોડું હમણાંથી બધા હિલ સ્ટેશન્સ પર ને એ બધું દેખાઈ રહ્યું છે, કદાચ બધા જ કંટાળી ગયા છે અને આમ ઉભરો ઠાલવતા હોય એવી રીતે બધા બહાર નીકળી ગયા છે, આમ કીડિયારું ઉભરાય ને એમ માણસો ઉભરાઈ રહ્યા છે એવું દેખાય છે. પણ છતાં પણ મને એવું લાગે છે કે આ મોટા બાળકો છે એટલે પોતાની જવાબદારી સમજશે. પ્લસ 50% બાળકો જ અમારે એક વર્ગખંડમાં બેસાડવાના છે, વાલીની કન્સેન્ટ સાથે બાળકોને બોલાવવાના છે. ગયા વર્ષે પણ, એટલે ગયું શૈક્ષણિક વર્ષ, જ્યારે ફેબ્રુઆરી માર્ચના સમય દરમિયાન થોડા સમય માટે શાળાઓ ચાલુ કરાઈ હતી, ત્યારે મોટાભાગની શાળાઓએ ખૂબ જ તકેદારી લઈને એસઓપી નું પૂરેપૂરું પાલન કરીને બાળકોને બોલાવેલા, અને લગભગ એવું દેખાયું હતું કે શાળામાં આવવાના કારણે બાળકોને કોરોના થયો હોય કે એના લીધે કોઈ ગંભીર અસરો થઈ હોય એવા ક્યાંયથી સમાચાર મળ્યા નથી. એટલે હું એવું માનું છું કે મોટા બાળકો છે એ પોતે તો સમજશે, વાલીઓ પણ એમને એવી રીતે તૈયાર કરીને મોકલશે, તો ઓફલાઈન શિક્ષણના જે ફાયદા છે અને આ 1.5 વર્ષથી જે ઓનલાઈન શિક્ષણના કારણે જે થોડા ઘણા ગેરફાયદા પણ બાળકોએ જે ભોગવ્યા છે, એમાંથી એટલીસ્ટ એ લોકો બહાર નીકળે. અને મેં પહેલા પણ એક વખત જ્યારે આ બધી ચર્ચાઓ ચાલેલી ત્યારે એવું કીધું હતું કે આ મોટા બધા જ ઉંમરના બાળકોને, પણ આ ઉંમરના બાળકો જે લોકો એડોલેસન્સ એજમાં છે 9 to 12, એ લોકોને ખાસ કરીને શિક્ષકની હૂંફની પુષ્કળ જરૂર છે, પોતાના મિત્રોના સાથની પુષ્કળ જરૂર છે. એટલે આ 2 વસ્તુ જો મળશે ને તો એમના મનમાં, એમના મગજમાં, એમના શરીરમાં જે બધી એડવર્સ ઇફેક્ટ આ 1.5 વર્ષથી ઘરમાં પુરાવાના કારણે થઈ છે, એમાંથી એ લોકો બહાર નીકળશે તો પોતાના અભ્યાસમાં પણ બહુ જ સારી રીતે ફોકસ કરી શકશે. બહુ બેલેન્સ જવાબ આપ્યો વૈશાલીબેન, કારણ કે એક વાલી તરીકે પણ જવાબ મળ્યો અને એક શિક્ષણવિદ તરીકે પણ જવાબ મળ્યો. પણ તમારી પહેલી જે વાક્ય હતું એની સાથે હું બિલકુલ સમજ છું, અને એ શૌરીનભાઈ મારે તમને આપને પૂછવું છે, કારણ કે એમણે કીધું કે થોડી ઉતાવળ છે. વૈશાલીબેને કીધું થોડી ઉતાવળ છે, અને આ એટલા માટે કારણ કે જાન્યુઆરી મહિનામાં પણ આપણે આ નિર્ણય લીધો હતો કે શાળાઓ શરૂ કરી, અને કરી પણ ખરા. 10મા અને 12માના વર્ગો આપણે શરૂ કર્યા, પણ પછી તરત ને તરત એટલે લગભગ 18 માર્ચ સુધીમાં ફરીથી આપણે પાછું બધું બંધ કરવું પડ્યું, કારણ કે બીજી લહેરનો ખતરો એટલો બધો આવી ગયો. હવે આપણે ત્રીજી લહેર પણ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવવાની વાતો છે, એટલે એ પણ હવે 40-50 દિવસનો ગાળો છે. હવે અત્યારે શરૂ કરીએ છીએ, આશા રાખીએ કે ન આવે, પણ જેમ વૈશાલીબેને કીધું એમ કે થોડી ઉતાવળ થઈ છે, તો શું થોડી રાહ જોવાની જરૂર હતી? મારું સ્પષ્ટ મંતવ્ય છે કે ક્યારેક તો આ કોલ સરકારે લેવાનો જ હતો.
આઈ થિંક ઇટ્સ અ ગુડ મૂવ. હું આ વસ્તુને એ રીતે જોઈ રહ્યો છું કે પહેલા કમ્પ્લીટલી લોક હતું, હવે અનલોક થઈ રહ્યું છે અને એનું આ એક ઇન્ટરમીડિયેટ સ્ટેજ છે જ્યાં સરકાર તમને ફોલોઈંગ એસઓપી તમને ગાઈડલાઈન આપી રહી છે કે તમારે બધા નીતિ નિયમોનું પાલન કરવું પડશે, 50% કેપેસિટીથી ચાલુ કરવાનું છે અને વાલીની સંમતિ. એટ ધ સેમ ટાઈમ કોલેજની અંદરની વાત કરું તો હાજરી એની જરૂરી નથી, કેટેગરીલી એવું મેન્શન કર્યું છે. સો મારા ખ્યાલથી દે આર લીવિંગ ઇટ ટુ ધ લર્નેડ ઓડિયન્સ કે સમાજ જો આ એક કોન્શિયસ કોલ લેશે, પબ્લિક જો પ્રોટોકોલ ફોલો કરશે ને કોવિડના, તો ગ્રેજ્યુઅલી પહેલા લોકલ, ધારો કે સંસ્થાનું જે લોકેશન હોય એની આજુબાજુના જે લોકલ નજીકમાં રહેતા વિદ્યાર્થીઓ છે ને એ કદાચ હિંમત કરીને કોલેજ આવશે. કદાચ થોડાક જે દૂર રહે છે એ લોકો તો કદાચ આવવા માટે થોડોક સમય લેશે. તો કમ્પલસરી તો છે જ નહીં. દે હેવ સેડ કે એટેન્ડન્સ ઇઝ નોટ કમ્પલસરી ઇન કોલેજ કેમ્પસ, 50% કેપેસિટીથી ચલાવવાનું છે. સો મારા ખ્યાલથી આ એક ઇન્ટરમીડિયેટ સ્ટેજની મંજૂરી આપી છે આપણને અને આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ કોલ. પણ શૌરીનભાઈ, કદાચ સ્કૂલની અંદર વૈશાલીબેન તો એ કંટ્રોલ કરી શકશે, ત્યાં એસઓપી નું પાલન કરાય, પણ કોલેજિયન સ્ટુડન્ટ્સને એ પાલન, કારણ કે સ્કૂલ્સમાં તો કેવું હોય છે કે સીધા સ્ટુડન્ટના વાલી સાથે કેટલાક શિક્ષકો સંકળાયેલા હોય છે, મોટા ભાગના, પણ કોલેજિયન સ્ટુડન્ટ્સના વાલીઓ સાથે પ્રોફેસર્સ કે પ્રિન્સિપાલ એટલા પરિચિત નથી હોતા અને એને કંટ્રોલ કરવા કોલેજિયનોને એ કેટલા પડકાર છે. ચેલેન્જ ડેફિનેટલી રહેવાની છે, પણ વાલીની સંમતિથી જ એલાઉ કરવાના છીએ. એટલે દરેક કોલેજ કન્સેન્ટ લેવાના છે વાલીની કે જો તમારી મંજૂરી હોય, ઇફ યુ આર ગોઈંગ ટુ ફોલો ઓલ એસઓપી, then only you will be allowed to come into the campus. Otherwise online blended મોડમાં તો ચાલુ જ રહેવાનું છે. So it is not going to be compulsory for anyone. વિદ્યાર્થીને પણ કશું લોસ નથી જવાનો, વાલીને પણ જો થોડોક સમય લેવો હોય વિચારવા માટે તો લઈ શકશે, કારણ કે શિક્ષણથી વંચિત નથી રહેવાનો, કારણ કે બ્લેન્ડેડ મોડમાં તો ચાલવાનું છે. બિલકુલ. સો મારા ખ્યાલથી ખૂબ જ સારો કોલ છે. આ ઇન્ટરમીડિયેટ કોલ ગમે ત્યારે ગમે તેને લેવાનો હતો. એટલે સરકારે આ એક અનલોક કરવાનું, જે એજ્યુકેશન અનલોક, અને મેડમે જે કીધું બહુ સારી વાત છે કે અત્યાર સુધી ઓનલાઈન બેસીને વિદ્યાર્થીઓનો જે મેન્ટરશિપ ગુમાઈ રહ્યા છે એમના ફેકલ્ટી દ્વારા, એ એમને મળવાનું છે. બિલકુલ, રાઈટ. ઇટ્સ ગોઈંગ ટુ બી ડેફિનેટલી અ બિગ ચેલેન્જ, કારણ કે પહેલા ઓફલાઈન હતું અને એમાં ઓનલાઈન જવાની જે ચેલેન્જ આવી અને સમય એટલો તો થઈ ગયો કે પીપલ ગોટ એક્વેન્ટ વિથ ઓનલાઈન સિસ્ટમ નાવ, અને અગેન ઓનલાઈન માંથી ઓફલાઈન. પણ આ સમય તો ક્યારે પણ આવવાનો હતો. બિલકુલ. કદાચ આજથી 3 મહિના પછી વેવ નથી આવી રહ્યો, ભગવાનની દયાથી નહીં જ આવે, પણ જો નહીં આવી રહ્યો ત્યારે પણ આ જ કોલ લેવાનો હતો, તો વાય નોટ નાવ. મારા ખ્યાલથી આ બહુ સારો કોલ છે અને કોન્શિયસ મૂવ છે. બિલકુલ. તો દર્શક મિત્રો, તમે વાલીઓને પણ સાંભળ્યા, શિક્ષણવિદોને પણ સાંભળ્યા, અને દરેકે કીધું કે ક્યાંક જે નિર્ણય કરવામાં આવ્યો છે એ નિર્ણય સારો છે. ઉતાવળો છે પણ ખબર નથી કે આવનારા દિવસો કેવા હશે, પણ ક્યારેક ને ક્યારેક તો આપણે ફરીથી પાછા આ પાટા ઉપર, આ રસ્તા ઉપર તો આવવાનું જ હતું, કારણ કે ઓફલાઈન શિક્ષણ છે છેલ્લા 1.5 વર્ષથી બંધ છે. એટલે આપણા બાળકોને ફરીથી આપણે ઓફલાઈન શિક્ષણ તરફ તો વાળવા તો પડશે જ, પણ હવે જોવાનું એ રહે છે કે આવનારો સમય કેવો રહેશે. એની માટે મારી સાથે તબીબી નિષ્ણાત રાકેશભાઈ છે અને એમને જ પૂછીએ કે કરંટ સિનારીઓ જોતા આવનારો સમયની પરિસ્થિતિ કેવી લાગે છે. કારણ કે આપણે જ્યારે બીજી લહેર આવી ત્યારે જાન્યુઆરીમાં પણ એવું વિચાર્યું નહોતું કે આપણો માર્ચ, એપ્રિલ અને મે કેવો જવાનો છે. તો રાકેશભાઈ શું કહેશો કે જે રીતના એક તો આપણું રસીકરણ ચાલી રહી છે પ્રક્રિયા, બીજી તરફ કે હજુ બાળકોની રસી શોધાઈ નથી અને એ પણ સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં આવવાની વાત છે. હવે રહી વાત 12મા ધોરણના વિદ્યાર્થીની, એટલે વિદ્યાર્થી 12મા ધોરણમાં ભણતો એટલે 17-18 વર્ષનું બાળક હોય, એટલે એની રસી હજુ આવી નથી. સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં આવશે અને એ ત્રીજી વેવ જે છે એ પણ આપના જેવા તબીબો જણાવી રહ્યા છે કે સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં આવવાની આગાહી કરી છે. તો આ ક્યાંક ઉતાવળું પગલું છે અથવા તો ત્રીજી લહેર, જે અત્યારે કરંટ સિનારીઓ તમે જોઈ રહ્યા છો, એક બાજુ ભીડ ભેગી થઈ રહી છે, આમ જાણે માંડ લોકોને જેલમાંથી બહાર નીકળ્યા હોય ને વર્ષો પછી જાણે ચાંદ તારા જોયા હોય એવો અનુભવ લોકો કરી રહ્યા છે. કારણ કે જે રીતના પ્રવાસન સ્થળો ઉપર ભીડ ઉમટી રહી છે એ જોતા કેવું લાગી રહ્યું છે આવનારો સમય? એટલે એક તો સૌથી પહેલા તો હું આપનો ખરેખર આભાર માનીશ કે તમે આ સબ્જેક્ટ માટે મને બોલાયા. હું પીડિયાટ્રિક સર્જન છું એઝ અ પ્રોફેશન, એડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ છું અને સાથે વાલી પણ છું. બિલકુલ. હું એ પણ જોઈ રહ્યો છું કે ઓનલાઈન સિસ્ટમથી શું ફાયદા થયા છે, શું ગેરફાયદા થયા છે, અને તમે અવારનવાર ન્યૂઝપેપરમાં પણ વાંચ્યું હશે કે ઓનલાઈનના શિક્ષણના ઘણા બધા ફાયદા છે. કે એક તો તમે ગમે ત્યારે એને એટેન્ડ કરી શકો ક્લાસીસ, કંઈક મિસ થયું હોય તો ફરીથી તમને રિવાઇઝ કરવાનો ચાન્સ મળતો હોય છે. પણ એની સામે જો ઓફલાઈન શિક્ષણના જો ફાયદા જોઈએ તો એ જે પ્રતિબદ્ધતા છે કે રેગ્યુલર ઉઠવાનું, સવારે આ એક જે સિસ્ટમ ડેવલપ થયેલી છે, આપણે જે નાનપણમાં આપણે ડેવલપ કરી છે કે સવારે ઉઠી નાહી ધોઈને તૈયાર થઈને પૂજા પાઠ કરીને સ્કૂલ
સ્કૂલે જવાનું, ત્યાં શાંતિથી ભણવાનું, પાછા આવવાનું, એટલે એ જે સિસ્ટમ છે એ ચેન્જ થયો છે. પણ સૌથી વધારે હું એવું માનીશ કે જે ઓનલાઈન સિસ્ટમના હિસાબે જે બીજી તકલીફો થઈ છે, ખાસ કરીને જે એડિક્શન, કે છોકરાઓ એ ખરેખર ભણી જ રહ્યા છે કે પછી ઓનલાઈન ઇન્ટરનેટનો યુઝ કરી રહ્યા છે. એક એડિક્શન થયું છે કે એક કોર્નરમાં કે એક રૂમમાં બેસીને બાળક આખો દિવસ આઈધર એના ક્લાસીસ ભણતું હશે અથવા એની સાથે, એટલે આંખોની રિલેટેડ ઇશ્યુઝ, મેદસ્વીતા કહેવાય કે જે ઓબેસિટી, બેડા ખાયા કરે ને ક્લાસ એટેન્ડ કરે, એટલે જેવી રીતના એના એડવાન્ટેજ છે એવા જ એના ડિસએડવાન્ટેજ છે. પરંતુ હકીકત એ છે કે ઓફલાઈન સિસ્ટમ એ આપણી પોતાની સિસ્ટમ છે. સ્કૂલ ચાલુ થવી જોઈએ, અને જ્યારે કેસીસ ઘટી રહ્યા છે, અને બીજું કોરોનામાં આપણે દરેક વખતે પહેલી વેવ આવી ત્યારે આપણે બધા બધું છોડી દીધેલું કે હવે કોઈ વેવ નહીં આવે, ત્યાં અચાનક બીજી વેવે હુમલો કર્યો. અત્યારે ત્રીજી આવશે કે નહીં એના માટે ફૂલ ફ્લેજ તૈયારી અમે બી કરી રહ્યા છીએ, પણ આપણને ખબર નથી કે ખરેખર આવશે કે નહીં. ક્યાં સુધી એ અસમંજસમાં રહીશું અને આપણી સિસ્ટમને નોર્મલાઇઝ કરવાની કોશિશ નહીં કરીએ. તમે જેમ હમણાં જ રિસન્ટલી કહ્યું કે ડેલ્ટા પ્લસ ને હવે તો કપ્પા પણ આવી ચુક્યો છે. વાયરસના નામ બદલાતા જ રહેશે, વાયરસ બદલાશે. આપણે આપણી રીતે આપણી જાતને સજાગ કરવાની છે, વેક્સિન લેવાની છે, માસ્ક પહેરવાનું છે. અત્યારે તમે જેમ હાઈકોર્ટે બી ટકોર કરીને રવિવારે તમે કોઈ પણ જગ્યાના ગ્રાઉન્ડમાં જાઓ ત્યારે તમને દેખાશે કે કેટલા બાળકો ત્યાં હોય છે. એટલે એ બાબતની ચિંતા કરવાની જરૂર નથી કે મારા બાળકને હું ઘરે રાખીશ તો જ સેફ રહેશે. બાળક તો ઘરેથી ગમે ત્યારે બહાર જઈ શકશે. હા, હવે રહી વાત 12મા ધોરણની, તો એક જ એ સેગમેન્ટ છે કે જે વેક્સિન સિવાયનો છે, અસુરક્ષિત છે. પરંતુ એ એજ ગ્રુપમાં છે જેને તમે સમજાઈ શકો છો. અને એને કોણ સમજાઈ શકે? એના ટીચર સમજાઈ શકે, કદાચ પેરેન્ટ્સ કરતા વધારે ટીચર સમજાઈ શકે કે એ પોતે જો સ્ટ્રિક્ટ કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરશે. આજે હું 15 મહિનાથી નોનસ્ટોપ હાઈ વાયરલ લોડ ઝોનમાં કામ કરી રહ્યો છું, મને કોરોનાનું ઇન્ફેક્શન થયું નથી, કારણ કે હું એને ફોલો કરું છું. માસ્ક પહેરવાના, હાથ ધોવાના, અને એ વસ્તુ જો હું ફોલો કરીશ તો મારું બાળક કરશે. ટીચર્સ એના ઉપર ભાર આપશે તો છોકરાઓ કરશે. જો આ બધા ભેગા થઈને કરશે તો આપણે ખાલી 12મા ધોરણના વિદ્યાર્થી માટે આટલી ધ્યાન રાખવાનું છે, પણ 12th એ એના જીવનનું બહુ મહત્વનું યર છે. એટલે એના માટે જેમ મેડમે કહ્યું એમ એની મેન્ટરશિપની જરૂર છે. ઓનલાઈન ક્લાસીસમાં એ કેટલું ગ્રાસ્પ કરે છે, કેટલું એ રિપોર્ટ આપી શકે છે, એ ડિફિકલ્ટ છે જજ કરવું. સ્કૂલે જશે, બીજા કલીગ સાથે કોમ્પિટિશનમાં આવશે ત્યારે એને એની પોતાની રિયાલિટી ખબર પડશે. પેલું તો શું છે કે એનો રિઝલ્ટ આવી ગયું, કેટલા આવ્યા ભાઈ, કે 100માંથી 80, એન્ડ હી ફીલ્સ ગુડ કે યાર મારો તો બહુ સરસ માર્ક આવ્યા. ક્લાસમાં જશે ત્યારે ખબર પડશે કે 80 મારો તો 18મો નંબર છે કે 20મો નંબર છે. સો ઇટ મેક્સ અ બિગ ડિફરન્સ કે તમે કોમ્પિટિટિવ લાઈફમાં તો જીવવું જ પડશે, અને એ જ રીતે જવા માટે ઓફલાઈન ક્લાસીસ ચાલુ કરવા જરૂરી છે. રહી વાત કોલેજની ઉંમરના, તો એ બધા વેક્સિન માટે એલિજિબલ છે. મેં પહેલા પણ આપણે આ જ મંચ પર કહેલું છે કે આપણા દેશમાં એવું છે કે જ્યારે કોઈ પણ વસ્તુ શરૂઆતમાં આવે ત્યારે સખત રેઝિસ્ટન્સ આવે, ઇન્ક્લુડિંગ હેલ્થકેર વર્કર. અમારા લોકોને મોટિવેશનલ સ્પીચ આપીને વેક્સિનેશન સેન્ટર સુધી લઈ જવા પડે. હવે એવી પરિસ્થિતિ આવી છે કે બધાને ખબર પડી ગઈ છે આ તો સેફ છે, ચાલુ લઈ લેવી પડશે. પણ જે રીતે સેકન્ડ પીકમાં હાલત થયું છે, હવે લોકો બહાર ઊભા છે અને અંદર વેક્સિન નથી. હા, પણ એટલે હું એ જ કહી રહ્યો છું કે એક ટાઈમ એવો હતો કે બધાને, તમે આપણે અહીંયા ડિસ્કસ કર્યું હતું કે પેજ પ્રમુખને જવાબદારી આપો ને, આને જવાબદારી આપો ને, ટીચરોને કહો ને. અમે લોકો તો કરતા જ હતા, બધા ભેગા થઈને દોડતા, તો બી વેક્સિન માટે લોકો આવતા નહોતા. જે સેકન્ડ પીકે હાલત કરી એટલે પછી સમજી ગયા કે ચાલો આના વગર હવે ઓપ્શન નથી. પરંતુ વેક્સિન તો રાકેશભાઈ, સંસારનો નિયમ છે ને કે ચમત્કાર વગર નમસ્કાર નહીં, ભય વગર પ્રીત નહીં. ચોક્કસ. એટલે હું એ જ કહું છું કે આપણા લોકોને ડર લાગે ત્યારે પછી એ બધા જ ફોલો કરે છે. એના બદલે એને આપણે રૂટીન લાઈફમાં હવે વણી લેવાનું છે. આપણને ખબર નથી કોરોના ક્યારે આવ્યો, તો આપણે એ વખતે બી આપણને નોબડી નોઝ ઇન વર્લ્ડ કે કોરોના શું છે અને કેવી રીતે આવ્યો. બધી ગાઈડલાઇન્સ આવી, ગયા વર્ષ કરતા આ વર્ષે વેક્સિનેશન છે, બધા એજ્યુકેટ થયા છે, ખબર છે બધાને. વોટ્સઅપ યુનિવર્સિટીએ બધું શીખવાડી દીધું કે કોરોના કેવી રીતે ફેલાય છે ને કેવી રીતે બચવું ને આપણે શું કરવું ને બાજુવાળાને શું કરાવવું ને ઘરમાં શું કરવું. આ બધી જ ઇન્ફોર્મેશન છે, એને ફોલો કરશું તો આપણે એનાથી બચી શકીશું, અને બચી શકીશું તો જ નોર્મલાઇઝ તરફ જઈ શકશું. અલ્ટિમેટલી જવું પડશે, જવું તો પડશે જ, કેમ કે આપણે આ ભય સાથે ના જીવી શકીએ કે અરે બહાર જશે ને સાલું આમ થશે તો આમ. તમે જે અત્યારે કહી રહ્યા છો કે લોકો આટલા વર્ષથી ઘરમાં ભરાયેલા હતા, જેવી થોડીક છૂટ મળી બધા જ ફરવા ગયા. એક્ઝેક્ટલી. એટલે એ એક માનસિકતા છે કે તમે એને લાંબો ટાઈમ સુધી એમ પણ પૂરી નથી રાખવાના. આ ફેઝ ક્યાં સુધી WHO ડિક્લેર કરે કે કોરોના પેન્ડેમિક પૂરો થયો, એ ત્યાં સુધી આપણે આપણા જીવનને તો પછી રાકેશભાઈ, તમે કેમ તબીબો ડરાવો છો કે ત્રીજી લહેર આવે છે?
ત્રીજી લેયર આવે એટલા માટે કે કોઈ પણ પેન્ડેમિક હોય એનો થર્ડ વેવ આવે ને આવે જ. એ થર્ડ વેવ કેવી રીતે આવશે, કેવો ટાળવો અથવા કેટલો ઘાતક હશે, એ બધું આપણા ઉપર આધાર છે. આપણે સેકન્ડ પીકમાં શું થયું કે ફર્સ્ટ પીક પછી બધાને એવું હતું કે કોરોના બિલકુલ જતું રહ્યો, એટલા માટે સેકન્ડ પીકે આપણને હુમલો કર્યો અને એ વખતે વેક્સિનેશન બહુ જ ઓછું હતું. અત્યારે તમે કોલેજ સ્ટુડન્ટની વાત કરો છો, દે આર ઓલ એલિજિબલ. ભલે એ એમ કે અત્યારે મને આજે જ જોઈએ છે નથી મળતી, પણ અત્યાર સુધી મળતી જ હતી, ત્યારે કેમ નથી લીધી? બાજુનું સેન્ટર ખાલી હતું ત્યારે કેમ નથી લીધી? એટલે કે વેક્સિન ક્યારેક બની શકે ડિમાન્ડ વધારે હોય, સપ્લાય ઓછો આવે, ધેટ ઇઝ ઓલ ઓકે, પણ આજથી પાછું ચાલુ થઈ જ ગયું છે. એટલે વેક્સિનેશન ઇનશોર્ટ તમે જો ગાઈડલાઈન નું પાલન કરો, વેક્સિનેશન વધારેમાં વધારે આપો તો તમે ત્રીજી લહેર થી બચી શકો છો. રાકેશભાઈ તમારું એવું કહેવું છે? અને જેટલું વેક્સિનેશન વધારે થશે પણ રાકેશભાઈ મારો સવાલ એ છે કે કરંટ સિનારીઓ જોતા શું લાગે છે? કારણ કે હજુ તો આપણે 50% વેક્સિનેશન તરફ પણ નથી પહોંચ્યા, આંકડો 50% પણ નથી પહોંચ્યો. 50% પર નથી પહોંચ્યો, પરંતુ આ બે પીકના લોકો જે ઇન્ફેક્ટ થયા છે એ લોકોની સાથે જો તમે કરીએ તો આપણને જનરલ એવું છે કે 60 થી 70% લોકો કોમ્યુનિટીમાં એફેક્ટ થાય આઈધર વેક્સિનથી કે કોરોનાથી, તો તમે હર્ડ ઇમ્યુનિટી તરફ જઈ શકો છો. ઓકે, એટલે કહેવાનો મતલબ એ છે કે જેટલી મેક્સિમમ વેક્સિનેશન થશે અને જેટલો લેટ થર્ડ ફેઝ આવશે, ઓકે, એ એટલો ઓછો ઘાતક રહેશે, એ આપણા માટે ફાયદાકારક રહેશે. હમણાં ચાલુ થઈ જશે તો ઇટ મે બી ડિફિકલ્ટ, પણ સપોઝ ઓગસ્ટ એન્ડમાં આવ્યો કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવ્યો, તો આ જે ટાઈમની અંદર જેટલું મેક્સિમમ વેક્સિનેશન થશે, અને બાકી અલ્ટિમેટલી તો દરેક વ્યક્તિએ પોતે જાગૃત તો થવાનું જ છે. બિલકુલ, માસ્ક પહેરવાના છે, ડિસ્ટન્સિંગ રાખવાનું છે, જરૂર વગર બહાર નથી જવાનું, એના વગર છૂટકો મેળાવડા ટાળવાના છે, આ બધી જ વસ્તુ કરવાની છે. 150 જણની પરમિશન આપી હોય અને 250 જાય તો પછી એ 100ની જવાબદારી પોતે લેવાની છે. પણ એની શરૂઆત ક્યાંકથી કરવી પડશે. એટલે રાકેશભાઈએ પણ કીધું કે જીવન એ આગળ વધવાનું જ નામ છે અને આગળ વધવું જ પડશે, પણ આગળ પણ કેટલાક આપણી સામે પહાડો બનીને પડકારો ઊભા છે, એ પડકારોનો પણ સામનો કરવાનો છે. પડકાર એક જ છે અત્યારે કે કોરોના. એ કોરોના રૂપી રાક્ષસને આપણે હરાવવાનો છે. સરકારે પ્રયત્નો કર્યા છે, પણ હવે સાથે સાથે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. રાકેશભાઈએ કીધું એમ કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરો, સાથે જ હવે તો વેક્સિન પણ ઉપલબ્ધ છે. આપણી પાસે ગયા વર્ષે આ ટાઈમે કોરોના સામે લડવાનું કોઈ શસ્ત્ર નહોતું, આ વખતે તો આપણી પાસે રસી પણ છે. તો પછી રસી લો અને તમે જીવન જીવો, આગળ વધો. પણ હા, ખોટી ભીડ ન કરો. જેમ કે આપણે છેલ્લા ઘણા દિવસોથી દ્રશ્યો જોઈ રહ્યા છે, પ્રવાસન સ્થળો ઉપર ભીડ જામી છે, સ્કૂલ કોલેજ ચાલુ થવાની છે, તો ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે તમે જાઓ. પણ હવે સવાલ થોડાક તીખા કરવા છે અને એની શરૂઆત ફરીથી હેતલબેન આપનેથી કરીએ. તમે પહેલા કીધું એમ કે ઉતાવળ છે, આવું કરવાની જરૂર નહોતી. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ત્રીજી વેવનો જે વાત કરી રહ્યા છે, તો સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી રાહ જોવી જોઈતી હતી સરકારે. કદાચ આ ત્રણેય નિષ્ણાતો પણ એ વાતથી સહમત છે કે હા, થોડી રાહ જોઈ હોત તો વાંધો નહીં, પણ ના જોઈ અને આપણે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડે, તો અત્યારથી કરી એમાં ખોટું પણ શું છે? ચલો, બીજો સવાલ એ છે કે સરકાર દ્વારા બીજી એક વાત એ કરવામાં આવી કે સ્કૂલ કોલેજોમાં હાજરી મરજિયાત છે. પેન્ડેમિક એક્ટ કોણ લાવ્યું? સરકાર લાવી. વાલીઓ તો લાવી નહીં. દંડનો નિયમ કોણ લાવ્યું? સરકાર લાવી. વાલીઓએ તો કીધું નથી કે પબ્લિકે કીધું નથી. તો પછી બાળકોની જવાબદારી કેમ વાલીઓની, સરકારની કેમ નહીં? શું કહેશો? એક્ઝેક્ટલી, જ્યારે પણ સરકાર નિયમ બનાવે છે ને, તો એ નિયમોનું પાલન કરવાનું સરકાર પોતે જ ભૂલી જાય છે. એમના જ માણસો નિયમોનો ભંગ કરતા હોય છે. અને બાકી રહી રસીકરણની વાત, તો અત્યારે સ્કૂલ ખોલવાની હું પણ હા જ પાડું છું કે ના, નહીં ખોલવી એવું પણ હું નથી કહેતી. આજ નહીં તો કાલ આ પગલું તો આપણે ભરવાનું જ છે ને આપણા છોકરાઓને આગળ વધતા શીખવાડવાનું છે, કે ના ડરીને ઘરમાં બેસતા શીખવાડવાનું છે. પણ હું સરકારને એમ કહીશ કે જે તમે સ્કૂલ ખોલવાની વાત કરો છો 12મા ધોરણવાળા માટે, તો એમની રસીકરણ સ્કૂલમાં જ તમે અરેન્જ કરાવી દો. જે બાળકોની બાકી છે એ લોકોને ત્યાંથી જ અરેન્જ કરાવી દઈએ તો એ છોકરા સેફ પણ થઈ જશે. અને એક વસ્તુ એ પણ છે કે રેગ્યુલર સ્કૂલ નથી, 50% આવવાનું છે અને કમ્પલસરી પણ નથી. જેને ઓફલાઈન કરવું છે ઓફલાઈન કરે, ઓનલાઈન કરવું એ ઓનલાઈન કરે. પણ દેખાદેખી બાળકોમાં બહુ વધારે હોય છે. ઓલાના પેરેન્ટ્સે હા પાડી છે, તમે કેમ ના પાડો છો? એમાં ને એમાં આ બધી વસ્તુ વધવાની છે. અત્યારે નેતાઓ ભાન ભૂલીને બધે જ મંડળો ભેગી કરીને મીટિંગો કરે છે, સભાઓ કરે છે. હમણાંની જ આપ પાર્ટીના જ બધા ભેગા થઈને કેટલી સભાઓ કરે છે, ક્યાં ક્યાં જઈને બધી સભાઓ કરે છે. ત્યારે એ લોકોના કોઈના ફેસ ઉપર માસ્ક નથી હોતો, તો એ મંત્રીઓને કોઈ દંડ નથી ફટકારવામાં આવતો. જ્યારે બાળકોનો કંઈ પણ સવાલ આવે ત્યારે સરકાર
આપી દે છે ચિટ્ટો કે આની અંદર જે તમારી સિગ્નેચર હશે તો જ તમારું અપ્રુવલ હશે તો જ બાળકને અમે લોકો સ્કૂલમાં લેશું ને તમારું અપ્રુવલ જરૂરી છે, નામ ને તેને બધા નિર્ણયો જે પણ આવે છે બધા વાલી ઉપર થોપી દેવામાં આવે છે. તો એ લોકો ઉપર કેમ કોઈ નિર્ણય લાગુ નથી પડતા? ત્યાં કેમ એમ ગાઈડલાઈન નથી આવતું કે તમારે આટલું જ માણસ ભેગું કરવાનું છે ને આ તમે કેમ નથી કર્યું? ત્યાં તો કશું થતું નથી. તો કેમ આ રીતના ડબલ રૂલ્સ કેમ બને છે? બિલકુલ, એટલે સવાલ એ છે કે નિયમો બધા માટે સરખા હોવા જોઈએ. એ કોમન મેન થી લઈને એટલે કે રસ્તે ચાલનારથી માંડીને રાષ્ટ્રપતિ સુધી દરેક લોકો માટે નિયમો સરખા હોવા જોઈએ. તો શા માટે નિયમોની ફેરબદલ કરવામાં આવે છે? અમારે બ્રેક લેવો છે, પણ એ પહેલા તમારી પ્રતિક્રિયા જાણો. હું એટલું કહીશ કે આ અત્યારે આપણે છે ને ટ્રાન્ઝિશન ફેઝમાં છીએ. એક ફેઝ એવો હતો કે જ્યારે બહુ કેસીસ હતા, અત્યારે એવો ફેઝ છે કેસીસ ઘટી રહ્યા છે અને આ દુનિયાનો કોઈ વ્યક્તિ ડેફિનેટલી નહીં કહી શકે કે થર્ડ વેવ ક્યારે આવશે. સપ્ટેમ્બરમાં આવશે કે સપ્ટેમ્બરની 14 તારીખથી ચાલુ થશે બાળ દિનના દિવસે, કે પછી ઓગસ્ટની 28મીથી થશે, કે પછી નવેમ્બરમાં કે ડિસેમ્બર, નોબડી નોઝ. કોઈને કશી ખબર નથી. આપણે એક પ્રિઝ્યુમ્શનમાં જીવી રહ્યા છીએ. બિલકુલ આવી શકે છે, આવી શકે છે. સરકારે પેરેન્ટ્સના માથે જવાબદારી એટલા માટે આપી છે, હું એને પોઝિટિવલી માનું છું કે તમને તમારા બાળક પર વિશ્વાસ નથી કે આ સ્કૂલમાં જઈને માસ્ક નહીં પહેરે અથવા ફોલો નહીં કરે તો તમે ઓનલાઈન એને કન્ટિન્યુ કરી શકો છો. તમારા બાળક પર તમને વિશ્વાસ છે, તમે એને એજ્યુકેટ કરી શકો છો, તમે ટીચર મારફતે એમને એજ્યુકેટ કરાવી શકો છો, તો એમને મોકલવામાં કોઈ વાંધો નથી. અને બીજું 12થના સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટો બધા 18 થી નીચેના છે. હજુ એનો વેક્સિનેશન, ચલો એ વિશે વિસ્તૃત વાત કરીએ રાકેશભાઈ, કારણ કે તમે કીધું કે સરકાર જવાબદારી ના લે, વાલીઓએ લેવી જોઈએ. તો વાલીઓ જવાબદારી લે, સરકાર કેમ ના લે? સંચાલકો કેમ ના લે? અને સંચાલકો તમે એસઓપી તૈયાર કરીને આપો છો તો એસઓપી નું પાલન કેવી રીતે કરશે? ઘણા બધા પડકારો છે, ઘણા બધા સવાલો છે. વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા છે ઓફલાઈન શિક્ષણ અનલોક તરફ, કારણ કે હવે જે કેસ ઘટી રહ્યા છે તેને લઈને હવે સરકાર દ્વારા વિવિધ સેગમેન્ટ્સમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે હવે શાળા અને કોલેજો પણ શરૂ થઈ રહી છે કે 12મા ધોરણના વર્ગો અને કોલેજો શરૂ થઈ રહ્યા છે. ત્યારે ટ્યુશન ક્લાસીસ પણ 9મા ધોરણથી શરૂ કરવામાં આવ્યા છે અને તે જ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. ફરી એક વખત ઇન્ટ્રોડક્શન કરાવી દો. ડોક્ટર રાકેશ જોશી, હેતલ પટેલ, ડોક્ટર વૈશાલીબેન શાહ અને ડોક્ટર શૌરીન શાહ મારી સાથે પેનલમાં હાજર છે. બ્રેક પહેલા જે આપણે વાત થઈ હતી કે સરકાર વાલીઓ ઉપર જ કેમ જવાબદારી નાખે છે? જ્યારે નિયમો કોઈ બનાવે છે તો એ સરકાર પોતે બનાવે છે, એમાં તો વાલીઓ કે લોકોની મંજૂરી નથી લેતા. તો પછી વિદ્યાર્થીઓની જવાબદારી વાલીઓના માથે જ કેમ? શૌરીનભાઈ, બ્રેક પહેલા જે હેતલબેને અને રાકેશભાઈએ પ્રતિક્રિયા આપી, શું કહેશો? કે એક તો તમે એસઓપી બનાવો, એનું પાલન તમારે કરાવવાનું રહેશે, તો બીજી બાજુ તમે મરજિયાત હાજરી રાખો છો ક્લાસની અંદર, તો પછી બાળકની જવાબદારી કેમ વાલીઓની ઉપર થોપવામાં આવે? આઈ થિંક આ આખી વસ્તુને આપણે અલગ નજરિયાથી જોવાની જરૂર છે. આપણે એવું કહી રહ્યા છે કે વાલી પર જવાબદારી સોંપી રહ્યા છે, પણ મારા ખ્યાલથી આ વસ્તુને આપણે એ રીતે જોવાની જરૂર છે કે સરકારે એસઓપી બનાવી, કોના માટે બનાવી? તો કોલેજ મેનેજમેન્ટ માટે અને વિદ્યાર્થીઓ માટે. વાલી ઉપર જવાબદારી સોંપીને એવું કહી રહ્યા છે કે પ્લીઝ સી ટુ ઇટ કે તમારું બાળક જે નક્કી કરેલા નિયમો છે, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઈઝર, એનું પાલન કરવાનું છે. ઇનડાયરેક્ટલી વાલીને કહી રહ્યા છે કે તમારે એજ્યુકેટ કરવાની જરૂર છે તમારા બાળકોને કે એ જઈ શકે છે કોલેજમાં. પ્રોવાઈડ, હું આ સંમતિ પત્ર ત્યારે જ સાઇન કરીશ જ્યારે તું મને એટલી બાંહેધરી આપે છે કે યુ આર ગોઈંગ ટુ ફોલો ધ ગાઈડલાઈન. અને સંસ્થા એ જોશે કે સરકારે આપેલી જે એસઓપી છે એ પૂરેપૂરી પાલન થાય. 50% ઓક્યુપન્સીથી ચલાવવાનું છે, તો મારા ખ્યાલથી સંસ્થાને 50% ઓક્યુપન્સી ચલાવવામાં લગભગ કોઈ તકલીફ નહીં પડે. શિક્ષકો પર લોડ વધશે કારણ કે 2 શિફ્ટમાં ચલાવવું પડશે, પણ આઈ થિંક મોસ્ટ ઓફ ધ કોલેજીસ આર પ્રિપેર્ડ ફોર ઇટ. લેબોરેટરીની વાત કરું તો એમાં એન્જિનિયરિંગ લેબોરેટરીની વાત કરું તો એમાં તો એક લેબમાં 20 લોકો જ હોય છે. એટલે મારા ખ્યાલથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન શાંતિથી ત્યાં ફોલો થઈ જ શકશે. એટલે આખા વસ્તુના નજરિયો બદલવાની જરૂર છે કે આપણે જવાબદારી વાલી પર નથી થોપી રહ્યા, વાલીને આપણે એજ્યુકેટ કરી રહ્યા છે કે આપણે અપેક્ષા રાખી રહ્યા છે કે તમે એજ્યુકેટ કરો તમારા બાળકને કે આઈ એમ allowing you to go to the college provided you will follow all the guidelines. So બધા જોવાનો નજરિયો બદલવાની. પણ શૌરીનભાઈ, બિલકુલ સાચી વાત છે કે આ છે ને બંને બાજુથી જાગૃત થવાનો મામલો છે. સવાલ અહીંયા એ છે કે કોલેજીસમાં તો વાંધો નહીં આવે કારણ કે એ બાળક કદાચ યુવાવસ્થામાં પહોંચી ચૂક્યો છે, 18 વર્ષ કરતા વધારે એની ઉંમર છે, એટલે એને ખબર છે કે મારે માસ્ક પહેરવાનું છે, સેનિટાઈઝરની બોટલ જોડે રાખવાની છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું છે. આ એના મગજમાં છપાઈ ગયું છે કારણ કે એની ઉંમર એટલી છે. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે એક તો તમે મરજિયાત હાજરી રાખો છો અને ઓનલાઈન શિક્ષણની પણ વાત કરો છો. બીજી વસ્તુ કે તમામ નિયમોનું જો પાલન કરે તો આપણે જાન્યુઆરી મહિનામાં પણ જોયું કે આપણે શાળાઓ ચાલુ કરી
તો એમાં પણ ત્યારે આ જ એસઓપી હતી કે ભાઈ વાલીઓ પોતાની સંમતિ આપે તો જ બાળક જાય. તમે જોયું હશે સાહેબ કે ઘણી બધી સ્કૂલ્સની અંદર બાળકોને શિક્ષકો પોઝિટિવ મળી આવ્યા. એનો મતલબ એવો નથી કે એ લોકો નિયમોનું પાલન નહીં કરતા હોય. આ વખતે પણ તમે શાળા શરૂ કરવા માંગો છો, નિયમોનું પાલન કરશો અને કોઈ શિક્ષક, પ્રોફેસર કે વિદ્યાર્થી જો પોઝિટિવ મળી આવ્યો તો શું? સાહેબ એમાં જે જાન્યુઆરીનો સિનારીઓ અને અત્યારના સિનારીઓમાં ડોક્ટર સાહેબે જે કીધું મુજબ આસમાન જમીનનો ફરક છે. અત્યારે જે લોકો અવેર હતા અને જે લોકો વેક્સિનની વેલ્યુ જાણે છે વેક્સિનેશનની, એ લોકોએ બંને વેક્સિનના ડોઝ લઈ લીધા છે. હું મારી જ કેમ્પસની વાત કરું તો અમે કોર્પોરેશનની મદદથી મારા જ કેમ્પસમાં એકવાર વેક્સિનેશન ડ્રાઈવ કર્યું, બીજી વખત કરવા જઈ રહ્યા છીએ. એટલે મારા ખ્યાલથી એ સિનારીઓ અને અત્યારના સિનારીઓમાં ઘણો બધો ફરક છે. 18 વર્ષથી ઉપરના ઘણા બધા લોકોએ, શિક્ષકોની વાત કરો તો ઘણી બધી કોલેજ કેમ્પસે કમ્પલ્સન કર્યું હતું કે ઓલ ધેર એમ્પ્લોઈઝ શુડ બી વેક્સિનેટેડ, બંને ડોઝ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ. અને મારા ખ્યાલથી કોલેજ કેમ્પસમાં કોઈ એવું નહીં હોય કે જે હવે એ સંપર્કમાં આવવાથી એ સ્પ્રેડ કરી શકે. હા, બાળકે ના લીધું હોય કોઈ કારણસર તો ઓબ્વિયસલી એ એલિજિબલ જ નથી થતો કોલેજમાં આવવા માટે, કારણ કે એ ઓપ્ટ કરશે કે હું ઓનલાઈન ભણવા જઈ રહ્યો છું. એટલે મારા ખ્યાલથી જેને 2 ડોઝ પૂરા થઈ ગયા છે સ્ટુડન્ટ લેવલે, અને ફેકલ્ટીઝ તો અમારા બંને ડોઝ પૂરા થઈ જ ગયા છે કોલેજ લેવલે. એટલે મારા ખ્યાલથી એવી ચિંતા કરવાની જરૂર નથી. સ્ટીલ કોન્શિયસ મૂવ કરવાનું છે. આમાં કેટલી સાવચેતી તમે રાખો છો, ક્યાંય કોમ્પ્રોમાઇઝ નથી કરતા નિયમોમાં, તો મારા ખ્યાલથી ઇટ ઇઝ અ રેડ કાર્પેટ વેલકમ ડિસિઝન. રાકેશભાઈ, હું તમારી પાસે જ આવું છું, પણ વૈશાલીબેન જોડે મારે થોડી વિસ્તૃતમાં વાત કરવી છે. પણ જે મેં શૌરીનભાઈનો કોન્ફિડન્સ જોયો ને સાહેબ, આ જ કોન્ફિડન્સ અત્યારે દરેકમાં જોવા મળે છે. કેમ? એમને શું વાત કરી કે વેક્સિન લઈ લો તો કોઈ વાંધો નથી આવતો, આપણે એ ખતરામાંથી ટળી જઈશું. પણ સાહેબ, આપ પણ જાણો છો, હું પણ, મને પણ ખબર છે, કારણ કે આપણે આ છેલ્લા 1.5 વર્ષથી હું પણ જે પત્રકારિતા કરી રહ્યો છું, કે આપણે હજી કોરોનાને ઓળખી જ નથી શક્યા. તમે સાહેબ 2 વેક્સિનના ડોઝ લીધા હોય તો પણ તમે કોરોના પોઝિટિવ સંક્રમિત મળી આવો છો. સવાલ એ છે કે આપણે ડોઝ લીધા પછી વેન્ટિલેટર કે ઓક્સિજનની જરૂર નથી પડતી, આપણે હોસ્પિટલાઇઝ થવાની જરૂર નથી પડતી, આપણે એમાંથી બચી જઈએ છીએ. પણ આપણને કોરોના નહીં થાય એ ક્યાંક ભૂલ ભરેલી વાત છે. એટલે રાકેશભાઈ, આપણી પાસે એટલે જ આવવા માંગતો કે શૌરીનભાઈએ કીધું કે વેક્સિન લઈ લો, કોઈ વાંધો નથી, પણ એ અમારા દર્શક મિત્રોને અને વાલીઓને જણાવો કે સાહેબ વેક્સિન લીધા પછી પણ તકેદારી અને ગાઈડલાઈનનું પાલન કેટલું જરૂરી છે. એબ્સોલ્યુટલી. વેક્સિન લીધી એનો મતલબ એવો નથી કે હવે તમે ફૂલ પ્રૂફ થઈ ગયા, કે હવે તમારે માસ્ક પહેરવાની જરૂર નથી, તમે ગમે ત્યાં જઈ શકો. કેમ કે એ ગાઈડલાઇન્સ હજુ તમે અહીંયા નહીં, ઇવન અમુક કન્ટ્રીના જૂજ હિસ્સા સિવાયના કોઈ પણ જગ્યાએ એવું હજુ ડિક્લેર કરવામાં નથી આવ્યું. અને એ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી 100% વેક્સિનેશન નહીં થાય, અને જ્યાં સુધી એવું કહી શકાય આપણે કે હર્ડ ઇમ્યુનિટી, એટલે કે આજે જે કહેવાય પેન્ડેમિક છે એમાંથી એ ડિઝીઝ જ્યાં સુધી એન્ડેમિક નહીં થાય. જે રીતની સ્વાઇન ફ્લૂની પરિસ્થિતિ છે અત્યારે બી સ્વાઇન ફ્લૂ થતો જ હશે, પરંતુ એની નોંધ કોઈ લેતું નથી. એ જ રીતે જ્યારે આ કોરોના પણ પેન્ડેમિકમાંથી એન્ડેમિક થશે, એ પરિસ્થિતિ આવશે ત્યારે તમને છૂટ મળશે, અને એ ઓફિશિયલી ડિક્લેર કરશે આઈધર ICMR ઓર WHO તરફથી કે ભાઈ હવે આપણે એવું માની શકીએ કે કોરોના પેન્ડેમિક પૂરો થયો. ત્યાં સુધી તો દરેકે દરેક વ્યક્તિએ વેક્સિન લેવાની છે, સાથે સાથે માસ્ક પણ પહેરવાનું છે, અને એના જે એપ્રોપ્રિએટ ગાઈડલાઇન્સ છે ને સ્ટ્રિક્ટલી ફોલો કરવાના છે. હું ખાસ કરીને એ કહીશ કે જેમ અત્યારે બધા એ ડિસ્કસ કરી રહ્યા છીએ કે સરકાર જવાબદારી કેમ નથી લેતી. સપોઝ સરકાર બાય ફોર્સ કહે કે 50% લોકોએ હાજરી આપવી જ પડશે અને તમારું કાઉન્ટ થશે, તો ત્યાં પણ તમને લાગે છે કે વાલી એક્સેપ્ટ કરી લેશે? નહીં રાકેશભાઈ, સવાલ અહીંયા એ છે કે કદાચ બાળકો, તમે સ્કૂલ કોલેજ શરૂ કરો છો, આપણે બીજી લહેરમાં જોયું સાહેબ, એક બેડ માટે રાતભર તમે પણ નહોતા સુઈ શકતા, હું પણ નહોતો સુઈ શકતો, રાતભર કોલ્સ ચાલુ રહેતા હતા. સમજો કે કોઈ બાળક સંક્રમિત થાય છે અથવા તો સ્ટાફનો કોઈ વ્યક્તિ સંક્રમિત થાય છે, તો એની માટે તમે એટલીસ્ટ હોસ્પિટલની વ્યવસ્થા કરી આપો, દવાની વ્યવસ્થા કરી, એટલી જવાબદારી તો કદાચ સરકારે લેવી જોઈએ. પણ એવું જોવા જઈએ તો આજે આટલો ફેઝ, અત્યાર સુધીનો જે ફેઝ ગયો 15 મહિનામાં, ત્યાં તો સ્કૂલો ચાલુ નહોતી, કશું ચાલુ નથી, તો પછી જેને ઇન્ફેક્શન થયું એનું શું? એ ક્યાંથી આવ્યું? એટલે એક્ઝેક્ટલી રાકેશભાઈ, સવાલ અહીંયા એ છે કે દરેક વાલી, તમે બી તમે કીધું કે હું પણ વાલી છું, આજે તમે પણ એવું વિચારતા હશો કે મારો બાળક જશે, બહાર નીકળશે, સંક્રમિત થશે, તો શું હોસ્પિટલ એ ટાઈમે સમજો કે ફૂલ થઈ ગઈ હશે, તો ક્યાં દાખલ કરીશું, કેવી ટ્રીટમેન્ટ મળશે? આ સાહેબ આપણે એપ્રિલ મે મહિનામાં જે લોકો વિચારતા હતા ને, આપણે ફરીથી એ ના વિચારવું પડે એવી પ્રાર્થના કરો. હું એ જ કહી રહ્યો છું કે આ અનસર્ટેન પરિસ્થિતિ છે. કદાચ એટલા માટે જ આ છે ને ટ્રાન્ઝિશન, આ જે સમયગાળો છે, એટલા માટે ગાઈડલાઇન્સ આવી રીતે આપવી પડે છે કે 50% સાથે આ ચાલુ કરો, 60% સાથે હોટેલ ચાલુ કરો, 50% સાથે જીમ ચાલુ કરો. આનું રીઝન એક જ છે,
કોઈને નથી ખબર, આપણને બી નથી ખબર, પણ અલ્ટિમેટલી આગળ જવું જ પડશે એ તો કોઈ બિલકુલ. પણ રીતે. એટલે આ એક સ્ટેપ છે, આપણે આગળ, હા એમાં સક્સેસ થશો તો 50 ના 75 થશે. ના એટલે એમ કરીને તમે જે કહો છો ને કે ભાઈ જવાબદારી એટલે વાલીઓ એ માંગ કરી રહ્યા છે. આજે હું અહીંયા બેઠો છું એક પ્રજાના પ્રહરી તરીકે, લોકોના પ્રશ્નો મનમાં જે આવે છે એ હું આપને પૂછી રહ્યો છું. આજે વાલીઓ એટલા માટે બીવે છે. એટલા માટે જ ઓપ્શન છે કે તમને એવું હોય કે મારું બાળક સંક્રમિત થવાના ચાન્સીસ છે, અથવા મારા ફેમિલીમાં આવી હિસ્ટ્રી છે, અથવા અમે કદાચ હોસ્પિટલાઇઝ કરવા માટે બી મુશ્કેલી પડશે, તો એ લોકોને ઓનલાઈન ઓપ્શન છે જ ઓપ્શન. બિલકુલ. એટલે એ વાલી જ ડિસાઈડ કરવાનું છે. ચલો વાલીઓ ડિસાઈડ કરવાનું છે, પણ જવાબદારી તો લેવી પડશે. અને જવાબદારી કેમ ન લેવી જોઈએ? આજે મારું બાળક છે તો મારા બાળકની જવાબદારી મારે લેવી જ જોઈએ. હું શા માટે સરકાર ઉપર જવાબદારી છોડું, અથવા તો શા માટે હું શાળા સંચાલકોના ભરોસે મારા બાળકને છોડી દઉં? હા, ઓપ્શન આપણને મળ્યું છે મરજિયાત હાજરીનું, તો આપણે એનું પાલન પણ કરવું જોઈએ. પણ વૈશાલીબેન, મારે એ પૂછવું છે કે સરકારે જે આ નિયમ બનાવ્યો છે, હજી એની એસઓપી નથી આવી કે કેવી રીતના તમે ક્લાસ ચાલુ કરશો, કેવી રીતે બેસાડશો, કેટલા ક્લાસ હશે, એ આવશે ટૂંક સમયની અંદર. પણ મરજિયાત હાજરી અને ઓફલાઈન સાથે ઓનલાઈન શિક્ષણ આ સ્કૂલ્સની અંદર કેટલું પડકારજનક બનવાનું છે? ઓફલાઈન અને ઓનલાઈન કરવામાં થોડીક મુશ્કેલી એ થાય છે કે શિક્ષકોનો વર્કલોડ થોડો વધી જાય છે. પણ હું આ આખી જે સિચ્યુએશન કોરોનાની આવી છે અને ગયા વર્ષથી માર્ચ મહિનાથી જે શરૂ થયું છે, મારી સાથે જેટલા શિક્ષકોએ કામ કર્યું છે અથવા તો મેં જે બીજા શિક્ષકોને જોયા છે કામ કરતા, હું એવું માનું છું કે લગભગ કોઈ શિક્ષકોએ નારાજગી નથી બતાવી. એ લોકો ઘણું બધું નવું શીખ્યા, ઘણું બધું નવું કામ કર્યું, પડકારોને ઝીલ્યા, ઘરેથી બેસીને લોકડાઉનમાં પણ એજ્યુકેશન બાળકોનું બંધ નથી થવા દીધું. એટલે આ એક પોઝિટિવ આસ્પેક્ટ છે. બીજું, આપણે જીવનમાં હંમેશા એવું સમજતા હોઈએ છીએ, આપણા ગુરુજનોએ પણ આપણને ભૂતકાળમાં આપણે બધા જે ગ્રેટ લીડર્સ જેમને કહીએ છીએ, એ બધાના પણ જીવનમાંથી જો આપણે શીખીએ ને, તો જે પણ પડકારજનક પરિસ્થિતિ છે એમાંથી આગળ કેવી રીતે વધવું, મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો, ઉકેલ કેવી રીતે લાવવો, એની ઉપર ફોકસ વધારે કરવાની જરૂર હોય છે. આપણે બીજાની ઉપર જ્યારે જવાબદારી ઢોળી દેવાની વાત કરીએ છીએ ને, ત્યારે આપણે ક્યારેય આગળ નથી વધી શકતા. એટલે તમે આ સરકારને કહો છો કે વાલીઓને કહો છો? હું વાલીઓને કહું છું. જો સરકાર બધી જગ્યાએ ન જ પહોંચી એમાં એવું છે, શકે, વૈશાલી અને એજ્યુકેટેડ વાલીઓ, હું ફરીથી કહું છું, એજ્યુકેટેડ વાલીઓ છે એ લોકોએ સમજીને આ જવાબદારી સ્વીકારવી જોઈએ. એમણે સરકારને મદદ કરવી જોઈએ, શાળા સંચાલકોને મદદ કરવી જોઈએ. એક છે ને, આપણા દેશમાં પહેલેથી એવું આમ થઈ ગયું છે કે શાળામાં મૂકી દીધું બાળકને એટલે શિક્ષણની જવાબદારી શાળાની છે. હવે શિક્ષણની જવાબદારી પૂરેપૂરી સ્કૂલની છે, શિક્ષણની જવાબદારી પૂરેપૂરી શિક્ષકોની છે, ટ્યુશન ક્લાસીસ વાળાની છે. વાલીઓ હાથ પાછા ખેંચી લે છે. આઈ એમ સોરી, વાલીઓ મને માફ કરે, પણ 25 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરું છું ને આ ખૂબ જ અનુભવ્યું છે. અને આવીને તરત જ એમ કે બેન મારું તો ન માને, તમે કહો તો માને. આપણે આપણા બાળકને એવી કેવી તાલીમ આપીએ છીએ, કે એવી કેવી સમજણ વિકસાવીએ છીએ, એવી કેવી કેળવણી ઘરમાંથી આપીએ છીએ કે બાળક આપણું ન માને, અથવા તો આપણે બીજાની ઉપર ડિપેન્ડન્ટ થઈ જઈએ. ગયા વર્ષે, આ થોડીક ઓફબીટ વાત છે છતાં પણ, ગયા વર્ષે જ્યારે ફીનો મુદ્દો થયો ને ત્યારે વાલીઓ અંદર ચર્ચા કરતા હતા, તમે શું કરવાના છો, તમે ભરવાના છો તો હું ભરું. આપણો પોતાનો નિર્ણય કેમ આપણી માટે વ્યાજબી નથી? આપણને આપણા નિર્ણય ઉપર કેમ મક્કમતા નથી? આ બધી બાબતો બાળકોએ પણ સમજવાની જરૂર છે. અને તમે જ્યારે બાળકની સામે આવી બધી નેગેટિવ ચર્ચાઓ કરો છો ને, તો તમારું બાળક એ નેગેટિવિટીને ગ્રાસ્પ કરે છે. આપણે કેમ બાળકને પોઝિટિવ એટમોસ્ફિયર ના આપીએ? દરેક બાબતમાંથી જે પણ કોઈ પરિસ્થિતિઓ છે એમાંથી એને સારી બાબતો શોધતા કેમ ના શીખવાડીએ? સમસ્યાઓનો ઉકેલ લાવતા કેમ ના શીખવાડીએ? શિક્ષણ છે જ એની માટે, પ્રોબ્લેમ સોલ્વિંગ થવું જોઈએ. પણ વૈશાલીબેન, જીવનમાં આગળ એ રીતે વધવાનું છે. સવાલ અહીંયા એ છે, બિલકુલ તમે વાત જે કરી રહ્યા છો પોઝિટિવ વાત છે કે સમસ્યાનો ઉકેલ લાવતા કેમ આપણા બાળકને ન શીખવાડવું જોઈએ. પણ અહીંયા સૌથી મોટો પડકાર એ છે કે આપણું બાળક એ સમસ્યામાં ન જતું રહે, એનો આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જો સરકાર એસઓપી તો આપવાની છે. પહેલા પણ જ્યારે ફેબ્રુઆરી માર્ચમાં શાળાઓ ચાલુ થઈ હતી ત્યારે પણ એને એસઓપી આપી હતી, અને એ પ્રમાણે શાળાઓએ કામ કર્યું જ છે. આપણે જ્યારે એવું કહીએ કે શાળામાં બાળક જશે અને એને કોરોના થશે, મને વાલી લખીને આપે કે મારું બાળક શાળા સિવાય બીજે ક્યાંય નહીં જાય, એનું પાલન થવાનું છે. એ બહાર પણ જાય છે, તેને બહારથી પણ સંક્રમણ લાગવાનું છે. એવી બાંહેધરી તમે શિક્ષકો પાસેથી લેશો કે તમે અહીંયા ભણાવવા આવો છો તો તમે શાળા સિવાય ક્યાંય બહાર નહીં જાઓ? હું પણ એ જ કહું છું, શિક્ષક હોય, વાલી હોય, બાળક હોય, આપણે બધા શાળાને ફોકસ કરીને એટલા માટે બેસીએ છીએ કે શાળામાં એક ગ્રુપ ભેગું થવાનું છે, બાળકો ભેગા થવાના છે, એટલા માટે આપણે શાળા પર કરીએ છીએ. પણ બહાર પણ ગ્રુપ તો ભેગા થઈ જ રહ્યા છે, સોશિયલ ફંક્શન થઈ રહ્યા છે. આપણે કહીએ છીએ કે 150 જણનું સોશિયલ ફંક્શન, સરકારે આપણને આટલી છૂટછાટ આપી, પણ શું એ 150 જણ ભેગા થાય તો કોરોના નહીં થાય એની ખાતરી છે?
અને આપણે 150 ના બદલે 200 પણ ભેગા થઈ જઈએ છીએ. દરેક જગ્યાએ કે પોલીસ આવીને ઊભી નથી રહેતી કે દરેક જગ્યાએ સરકાર આવીને ઊભી નથી રહેતી. આપણી પોતાની પણ એક ભારતના દેશના નાગરિક તરીકે એક જવાબદારી છે. ફક્ત વાલી તરીકેની જવાબદારી નથી અને દરેક વ્યક્તિની જવાબદારી છે. આજે હું જે શાળામાં સંચાલન કરું છું તો મારી પણ એ શાળાના સંચાલક તરીકેની એક જવાબદારી છે. મારી સાથે જે શિક્ષકો કામ કરે છે એમની પણ જવાબદારી છે, બાળકોની પણ જવાબદારી છે અને વાલીની પણ જવાબદારી છે. સાથે મળીને આ કામ કરવાનું છે. વાલીએ પણ પોતાના બાળકને સમજાવવાનું છે અને ઓરિએન્ટ કરવાનું છે. વાલી સમજાવીને સ્કૂલમાં મોકલી દેશે, શું ઈ 4 થી 5 કલાક માસ્ક પહેરીને બેસી રહેશે? એની જવાબદારી ટીચરો લેશે કે તમારું કેમ માસ્ક આટલું મોટું બાળક પોતાની જવાબદારી લેવા માટે તૈયાર નથી? પછી ઘરની બહાર નીકળે બાળક એટલે નેચરલ વસ્તુ છે કે એમના ગ્રુપ દેશમાં એક જોડે એવી વસ્તુ છે કે જવાબદારી હંમેશા સામેના વ્યક્તિએ સામેના લેવાની. વ્યક્તિની અને હોય. એ જવાબદારીની વાત જ્યારે આવે છે ને તો હું ડોક્ટર છું. Exactly એ જ કહું છું કે હું તમે ડોક્ટર કહો છો તરીકે કે હું તમને વાલીને કહીશ કે જ્યારે કરવાનું, પણ હું વાલીને મારા કરવાનું, દર્દીનું વાલીને કરવાની ઓપરેશન વાત કરતો વાલી હોય. અને શિક્ષક બધાની સહિયારી જવાબદારીની વાત છે. એમ નથી. હું અહીંયા એમ નથી. સહિયારી તમને જવાબદારીની એવું વાત યોગ્ય કરું છું. લાગે છે કે આ માસ્ક માટેનો દંડ હોવો જોઈએ? શું એ જે તે વ્યક્તિની જવાબદારી નથી? Obviously. શું એ પોલીસની જવાબદારી છે કે 4 રસ્તે તમને ઉભા રાખી અને માસ્ક પહેરાવે? Exactly. તમારી જવાબદારી છે. તમને રાકેશભાઈ, કરવું જોઈએ. બાળકે શાળામાં માસ્ક પહેરવાનું છે, શિક્ષક પણ પહેરીને રાખશે. બધા જ રાકેશભાઈ, કામ તમે કરશે. આયા એ પહેલા શૌરીનભાઈ સાથે અમે ઓફલાઈન એ જ વાત કરતા હતા કે તમે દંડ લો છો 1000 રૂપિયા અને સાહેબ કેટલો દંડ લીધો? તમે 100-200 કરોડ ઉપર દંડ લઈ લીધો તો પણ શું જાગૃતતા આવી છે? એના માટે કોણ જવાબદાર છે? એવું તો નહીં કર્યું 4 રસ્તે ઉભા રાખીને તમારો માસ્ક નીચે કરીને 1000 રૂપિયાની પાવતી ફાડી, એવું તો નહીં જ કર્યું હોય. તો રાકેશભાઈ વાત અહીંયા એ જ થઈ રહી છે કે તમે જેમ કીધું ને કે આ એક માનસિકતા છે કે જવાબદારી સામેવાળા ઉપર ઢોળી દેવાની. ડોક્ટર ઉપર વાયલન્સ કેટલા થાય છે? કોઈ પણ પરિસ્થિતિમાં દર્દી આવે એટલે ડોક્ટરના હાથમાં આવે એટલે જાદુ, એવું હોઈ ના શકે. એની શું પરિસ્થિતિમાં લઈ આવ્યા છો એ આ બધી વસ્તુ આપણે રોજબરોજ જોઈએ છે. આપણી ટેવ છે કે આ મારી જવાબદારી કોઈ ત્રીજો વ્યક્તિ લે. શું કામ લે? હું કેમ ના લઉં? રાકેશભાઈ, એમાં એવું છે કે ડોક્ટરને લોકો ભગવાન માને છે અને જ્યારે ભગવાન કોઈ વસ્તુ માનતો હોય ને તો એની પાસેથી અપેક્ષાઓ પણ વધી જતી હોય છે. પણ એ જ અપેક્ષા અને ભગવાન જવાબદારીમાં મોટો ફરક છે. અને પણ રાકેશભાઈ, તમે પણ જાણો છો કે દરેક સેગમેન્ટ્સમાં અપવાદ રહેલા છે. એટલે નો ડાઉટ કે જે પેન્ડેમિકમાં તમે કામ કર્યું છે, આખી ડોક્ટર્સ લોબી એ ખૂબ જ સેલ્યુટને પાત્ર છે. પણ કહેવાનો મતલબ એ આખું સેગમેન્ટ અલગ છે, એની આપણે ચર્ચા કરીશું. પણ સવાલ અહીંયા અત્યારે બાળકોના ભવિષ્ય અને જવાબદારી વિશે થઈ રહ્યો છે. તો હેતલબેને કીધું કે જવાબદારીઓ અને તમે કીધું કે એકબીજા ઉપર ઢોળી દેવાની એક માનસિકતા હોય છે. તો પછી જવાબદારી શબ્દ જ શું કરવા વાપરો છો? તમારે મોકલવા હોય તો મોકલો, કોઈનું રિસ્ક નહીં, મરજિયાત હાજરી રાખો. શા માટે વાલીઓના રિસ્ક ઉપર કે શા માટે સંચાલકોના રિસ્ક ઉપર કે શા માટે સરકારના રિસ્ક ઉપર તમે મોકલો છો? અચ્છા, તમે શાળા અને કોલેજો શરૂ કરવા માંગો છો, ત્રીજી વેવની શક્યતા છે, 18 વર્ષ કરતા નીચેનાની હજુ વેક્સિન નથી આવી, કહેવાય છે કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવશે. તો શું આપણે સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી રાહ ન જોઈ શકીએ? 40-45 દિવસનો જ ગેપ છે, એટલું રાહ જોઈ લેવાનું. કારણ કે ત્રીજો વેવ આવશે ને ત્યારે તો જે આપણે પહેલા વેવ પતવાની અને બીજો ચાલુ થવાની જે ભૂલ કરી હતી ને એ જ વસ્તુ અત્યારે રિપીટ થશે. એ રિપીટ થશે. રાકેશભાઈ, શું કહેવું છે કે જો જાન્યુઆરીમાં જ્યારે શરૂઆત કરી ત્યારે પણ આપણે આ જ શબ્દો વાપરતા હતા, પછી જિંદગીમાં આગળ વધવું પડશે, પડકારોનો સામનો કરવો પડશે, પણ ફરીથી આપણે બીજી લહેરમાં સપડાયા. હવે સાહેબ, આપણે શું શીખ્યા? સવાલ અહીંયા એ છે, શું શીખ્યા? તમે સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી રાહ ન જોઈ શકો? વાલીઓનું કહેવું એવું છે. હું એવું માનું છું અને એક નિષ્ણાત તરીકે તમારું પણ શું એવું માનવું છે કે ના, આપણે રાહ ન જોવી જોઈએ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી? હું એવું માનું છું કે અત્યારે જે રીતની પરિસ્થિતિ છે એ રીતે ધીરે ધીરે આપણે પોતાની જાતને અનલોક કરવું પડશે અને ધીરે ધીરે જેટલા બને એટલા નોર્મલાઇઝ થઈશું, કોન્ફિડન્સ વધશે. અને ડેફિનેટલી તમે કહ્યું એ પ્રમાણે એ શંકા છે ત્રીજો વેવ આવશે, પરંતુ એ આપણને નથી ખબર. માની લો તમે એમ અત્યારે માન્ય છે એ પ્રમાણે ઓગસ્ટ સુધી રાહ જોઈ, સપોઝ ઓગસ્ટમાં વેવ નથી આવ્યો તો ત્યારે આવીને આ જ પરિસ્થિતિ ઊભી થશે કે હવે તો ઓગસ્ટ આવે, કામ કરો, હવે ઓક્ટોબર સુધી રાહ જોઈએ. ઓક્ટોબર આવશે, વેવ આવી નથી આવી ખબર નથી, ચલો હવે પણ રાકેશભાઈ કહેવાનો રાહ એટલા માટે કે અત્યારે સાહેબ આપણે 50% વેક્સિનેશન આંકડો નથી વટાવી ચૂક્યા. સાહેબ, વેક્સિનનો આંકડો ક્યાં સુધી પહોંચ્યો છે એ તો જુઓ, કારણ કે હજી આપણે બાળકો અને વિદ્યાર્થીઓને તો વેક્સિન આપી જ નથી. તમે 12મા ધોરણના ક્લાસ ચાલુ કરવાની વાત કરો છો, 18 વર્ષ, 12મું ધોરણ એટલે 18 વર્ષનો છોકરો, 18 વર્ષનો વિદ્યાર્થી, એમની માટે તો વેક્સિન છે જ નહીં. 17 વર્ષ માટે ક્યાં વેક્સિન છે? એ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કદાચ આવી જાય. એ દરમિયાન આ 40-50 દિવસની અંદર આપણે પણ વેક્સિનેટ વધારે કામ કરીને વધુમાં વધુ લોકો વેક્સિન લે તો ક્યાંક આંકડો વધે, એના પછી ચાલુ કરે. આ પ્રેક્ટિકલ વાત આ છે રાકેશ. પણ સામે એ પણ એટલું જ મહત્વનું છે કે આપણે આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે એની અંદર 12th નું બહુ મોટું મહત્વ રહેલું છે. આ વર્ષને જેટલું આપણે એનો યુઝ કરી શકીએ,
હું મેડમ સાથે ડેફિનેટલી સંમત થઈશ તો કે રાકેશભાઈ આ વખતે જે લોકોએ માસ પ્રમોશન લીધા, શું એમનું મહત્વનું વર્ષ નહોતું? એમને પણ ઓપ્શન આપવામાં આવ્યો છે કે જો તમે એક્સેપ્ટ નથી કરતા તો તમે એક્ઝામ આપી શકો છો. સર કોણ આપશે એક્ઝામ? તમે જ કહો. જે ડફોડ છોકરાઓ છે એ તો ખુશ થઈ ગયા જો બેન, ડફોડ ના કહીએ એમને. એના પેરેન્ટ્સ તો ડફોડ ના ટોટલી એટલા કહીએ. ખુશ થઈ ગયા છે કે જેમને તો આશા જ નથી કે મારો છોકરો 12માં પાસ થશે, એ લોકો પાસ થઈ ગયા છે. કોરોનામાં મેડમ, અને કોરોનામાં જે લોકો ઘણું બધું 90% ઉપર રાકેશભાઈ, લાવનારા હતા ને એ જ રાકેશભાઈ, છોકરાઓ બાકી એવા છે કે જેને થોડું દુઃખ કે થાય છે બીજી કે વાત મારી એ છે, exam નથી કદાચ આ લેવાય. શિક્ષણવિદો જે બેઠા છે એમને ખબર છે કે જે લોકોને માસ પ્રમોશન આપ્યા છે, હવે આગળ એડમિશન લેવા માટે થઈને શું સિચ્યુએશન છે. દેવાંગભાઈ, આની એક મંચ ગોઠવજો, એની પર અમે ચર્ચા કરીશું કે આ 10મા 12માં માસ પ્રમોશન જે આવ્યું જો. એની અસરો લાંબા ગાળાની શું થવાની છે અમને ખબર છે. જો, હું વૈશાલી એક, બેને તો હું કંઈ પણ શાળા લીધું. સંચાલક તરીકે, એડ્યુકેટર તરીકે, એક વાલી તરીકે બધી જ રીતે હું એવું કહેવા માંગીશ કે 12મા ધોરણના છોકરાઓ માટે શાળા ખોલવાની જે સરકારે છૂટ આપી છે અને એની માટે જે એસઓપી આપશે, હતી પહેલા પણ આપણી પાસે એસઓપીમાં કે કદાચ બહુ મોટો ફેર નહીં હોય, પણ જે આખું આ 12મું ધોરણ જેની ઉપર બાળકની કરિયરનો મદાર છે, એના એડમિશનનો મદાર છે. હું એવું પોતે પણ કહું છું કે માર્ક્સ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એડમિશન લેવા માટે, એક ફિલ્ડ સિલેક્ટ કરવા માટે બાળકને પોતાની તૈયારીઓ, ગોલ ઓરિએન્ટેડ જે એને મહેનત કરવાની છે, એના કારણે એને શું પરિણામ મળી શકે છે, ક્યાં એ પાછું પડે છે, ક્યાં એને વધારે મહેનત કરવાની છે, આ બધી જ બાબતની કસોટી પણ મોટા ભાગે વૈશાલીબેન, 12મા ધોરણમાં. કસોટી તો તમારી થશે કદાચ. ચલો, સરકાર અમારી એસઓપી થવાની છે, અમે તૈયાર છીએ સરકાર એની તમને માટે. એસઓપી આપશે, તમે ક્લાસમાં એસઓપી પ્રમાણે વિદ્યાર્થીને બેસાડશો. જ્યાં સુધી વિદ્યાર્થી ક્લાસમાં કે શાળા સંકુલની અંદર છે, કદાચ તમે પાલન પણ કરાવશો. કદાચ નહીં, 100%. પણ એ બાળક એ સ્કૂલ વાનમાં આવતું હશે તો એ સ્કૂલ વાનમાં કેટલા જણા આવે છે, શું એ પણ તમે ધ્યાન રાખશો? લગભગ એવું છે દેવાંગભાઈ કે સ્કૂલ વેન હજી સુધી શરૂ નથી થવાની. અત્યારે પણ 12મા ધોરણના મોટા ભાગના બાળકો જે છે 16 વર્ષ પૂરું કરી ચૂક્યા છે, એમની પાસે લાયસન્સ છે, જે એ લોકોએ ગિયરલેસ વ્હીકલ ચલાવવાનું છે એનું લાયસન્સ છે. મોટા ભાગની શાળાઓમાં મોટા ભાગના બાળકો સ્કૂટર લઈને જતા હોય છે. હા, ઘણા એવા છે કે જે નથી જતા, સાયકલ પર પણ જાય, વાલી પણ પોતે કરી શકે, પોતાના મિત્રની સાથે એક સ્કૂટર પર 2 વ્યક્તિ તો પોતે જઈ શકે, એવી રીતે પણ એ લોકો એડજસ્ટ કરીને આવી શકે. મુખ્ય મુદ્દો એ છે કે 12મા ધોરણના બાળકો ઘણા બધા, મેં પહેલા પણ કીધું એમ, પોતાના કરિયર પર ફોકસ છે, કરિયર ઓરિએન્ટેડ હોય છે. ખાસ કરીને જે બોયઝ છે, છોકરાઓ છે, એ લોકોની તો મેચ્યોરિટી લગભગ આ જ સ્તરે આવતી હોય છે. 10મા ધોરણ સુધી એ લોકો સિન્સિયર નથી હોતા, એ લોકો 11મા પછી જ સિન્સિયર થતા હોય છે. મોટા ભાગે મેં એવું જોયું છે કે 11મા ધોરણનું પ્રથમ સત્ર પૂરું થાય એ પછી એ લોકોમાં જે સિન્સિયરિટી ડેવલપ થાય છે, પોતાનું કરિયર એને ઇમ્પોર્ટન્ટ લાગે છે, પોતાની લાઈફ ઇમ્પોર્ટન્ટ લાગે છે, પ્લસ એને જે મેન્ટરશિપ મળે છે 11થમાં આવ્યા પછી ટીચર્સ પાસેથી, આ બધું એ લોકોએ ગયા વર્ષે ખોયું છે. બધા બાળકોએ, ઘણા બધાએ ખોયું, પણ અત્યારે જે 12મામાં છે એને તો 11માનો આખો ફેઝ ખોયો. એક છેલ્લો સવાલ કોમન મારે ચારોને પૂછવો છે કે જે નિર્ણય લેવામાં આવ્યો છે એને તમે કેટલા માર્ક આપો? ખરેખર કરવું જોઈએ કે ના કરવું જોઈએ? મેં પહેલા પણ કીધું કે થોડીક ઉતાવળ છે, આ છતાં પણ- વૈશાલીબેન ડિપ્લોમેટિક ના ડિપ્લોમેટિક નથી. મેં પહેલા પણ કીધું હતું કે થોડીક ઉતાવળ મને 100% લાગે છે, છતાં પણ એક સ્કૂલ તરીકે તો અમે તૈયાર છીએ જ. Okay. અમારી પાસે પૂરેપૂરી એવી તૈયારીઓ છે કે બાળકો આવશે તો અમે પૂરેપૂરી રીતે SOP નું પાલન કરીને બાળકોને સાચવશું અને બાળકોને ભણાવીશું પણ ખરા, એમને મેન્ટરશિપ પૂરી પાડીશું, અને હું એનાથી ખુશ છું. ઉતાવળ તો છે, ઉતાવળ તો છે, તમે છતાં અમને ખુશ જે છું. પડકાર આપશો અમે એની માટે એની તૈયાર. માટે તૈયાર. શાળા બીજું સંચાલક સામે આપણે એવું બી કહી ના, હું શકીએ આવું છું રાકેશભાઈ, તમને તો એક કોમન નહીં, અલગથી સવાલ પૂછવો છે. તમે શું કહેશો હેતલબેન? મારું કેવું એ છે કે જેટલા બાળકો સ્કૂલે જાય છે, જે 12થના બાળકો, હવે 50% કીધું છે, પણ હું કહું છું ને કે એમના ફ્રેન્ડ સ્કૂલે જતા હશે ને એટલે આ બાળકો જીત પકડીને જવા તૈયાર તો થઈ જ જવાના છે. બિલકુલ. પણ એમની વેક્સિનેશનનું પહેલા કામ કરવામાં આવે તો બાળકો સુરક્ષિત છે અને સ્કૂલે જવા માટે અમે પણ પ્રેરિત કરી શકીએ. અને જો સ્કૂલ વાળા એ લોકો એમના ઉપર તકેદારીઓ રાખતા હોય કે બાળક 4 થી 5 કલાક જે પણ સ્કૂલમાં બેસે એટલા કલાક એમની ઉપર માસ્ક પહેરેલું છે કે નહીં, કે સેનેટાઈઝ ઘરે કરે છે કે નહીં. 18 વર્ષનું બાળક છે એટલે હા સર, આપણે કહીએ છીએ, પણ જ્યારે ફ્રેન્ડ સર્કલ મળે ને આટલા ટાઈમે પછી આ બધું જ ભૂલી જવાય છે. વર્ષનો છોકરો આ બધું જ ભૂલી જવાય છે. પોતાની જવાબદારી. સી આઈ બિલોંગ્સ ટુ કોલેજ કમ્યુનિટી, એટલે હું મારી વાત કરું તો મારી પાસે એવા વિદ્યાર્થીઓ આવે છે જે લોકો 18+ છે, એટલે જે લોકોનું વેક્સિનેશન થઈ ગયું છે, આઈ થિંક દે આર સેફ. ઇટ્સ અ ગુડ મૂવ બાય ગવર્મેન્ટ. પણ
અહીંયા એક વસ્તુને હજુ પણ એક સ્ટેટમેન્ટના ફોર્મમાં મૂકવા માંગીશ કે છોકરો ઘરેથી નીકળે અને પાછો આવે ત્યાં સુધી એના જેટલા બી એક્સેસ પોઈન્ટ હોય, એટલે કે દરેક સ્ટેક હોલ્ડર પોતાની જવાબદારી જો સારી રીતે નિભાવશે, ઇન્ક્લુડિંગ કારવાન, કદાચ સરકાર કારવાન ચાલુ પણ કરે તો એમાં જે નિયમો નક્કી કરે છે એનું પાલન થવું જોઈએ. સિક્યોરિટી હોય ગેટ ઉપર, કોલેજ કે સ્કૂલ ના ગેટ ઉપર, તો દે ફોલો ધ પ્રિસ્ક્રાઇબ્ડ SOP. બિલકુલ. ધ મુવમેન્ટ ધે આર ઇનટુ કેન્ટીનમાં જે સરકારે ગાઈડલાઈન આપી છે એ પૂરેપૂરી પાલન થાય. ક્લાસરૂમ હોય કે લેબોરેટરી હોય, ફેકલ્ટી હોય એ પોતાની SOP નું ફોલો કરે. તો આઈ થિંક ઇટ્સ અ ગુડ મૂવ. કોન્શિયસલી વી હેવ ટુ મૂવ અહેડ વિથ ધીસ બિલકુલ, સિચ્યુએશન. આગળ તો વધવું પડશે, પણ જવાબદારી તમામે પોતાની જાળવવી પડશે અને રાખવી પણ પડશે. હવે રાકેશભાઈ, આપણી પાસે એ આવું છું, કોમન સવાલ આપને એ નથી પૂછતો, કારણ કે આગળ વધવું પડશે, જે SOP બહાર પડશે એનું પણ પાલન કરવું પડશે. સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે એક બાજુ સરકાર એમ કહે છે કે બને ત્યાં સુધી ઘરની બહાર ના નીકળશો. એક તો જ્યારે આ ફોન કરીએ ને કોઈને, ત્યારે સૌથી પહેલા એ જ આપણને કોલર ટ્યુન સાંભળવા મળે છે કે બને ત્યાં સુધી ઘરની બહાર ના નીકળશો. અત્યારે પણ સરકાર એ જ કહે છે. તો આ સ્કૂલ કોલેજ ચાલુ કરશો તો સાહેબ ઘરની બહાર નીકળવા વાળી પબ્લિક વધશે. બીજું કે એ એવી પબ્લિક છે કે જે હજુ વેક્સિનેટેડ નથી થઈ, તો કેટલો ખતરો તમે જોઈ રહ્યા છો. એટલે હું એવું માનું છું કે છેલ્લો આખો મહિનો, એવું નથી કે આ ડિસિઝન કદાચ 4 દિવસ કે 5 દિવસનું છે. જે રીતે હું અત્યારે અમે લોકો જે રીતે કોવિડમાં કામ કરીએ છીએ એ રીતે છેલ્લા મહિનાથી સતત કેસીસ ઘટી રહ્યા છે. અને છેલ્લા 10-15 દિવસથી આપણે લોકો જાણીએ છીએ કે ગુજરાતના કેસીસ કેટલા હદે નીચે આવેલા છે અને અમદાવાદની અંદર પણ કેસીસ આપણને 10, 12, 15, 16 કે 22. કહેવાનો મતલબ કે કેસીસ કોન્સ્ટન્ટલી ઘટતા જાય છે. એક સમય એવો હતો કે જે અમારે ત્યાં ઇમરજન્સીમાં 400 દર્દી આવતા હતા, એના બદલે અત્યારે 2 થી 3 દર્દી દાખલ થાય છે. એટલે કે પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી છે. હવે તમે જે આ સવાલ કર્યો કે સરકાર દરેક કોલર ટ્યુનમાં પણ કહે છે કે કામ સિવાય બહાર ન જવું, કામ સિવાય બહાર, એટલે હું એવું માનીશ કે જે સ્કૂલ અને કોલેજ એ એના જીવનના ઘડતર માટે એ કામની વસ્તુ છે. પણ એ સાહેબ, મહત્વનું છે. મારો પાછળનો પણ- સવાલ પણ સાંભળો એની કે જે સામે પબ્લિક બહાર નીકળે છે એ વેક્સિનેટેડ નથી થઈ સાહેબ. જે ઉંમરના વ્યક્તિ બહાર નીકળવાના છે, એક તો એ 50% નીકળવાના છે અને બીજું એ ઉંમર એવી છે જેને તમે સમજાઈ શકો છો, જેને તમે એજ્યુકેટ કરી શકો છો કે કોરોના શું છે, કોરોનાથી પ્રિવેન્શન કેવી રીતે કરી શકાય, બિલકુલ. કેવી રીતે ફોલો ગાઈડલાઇન્સ કરવાની છે. એટલે કે એ 18 વર્ષનું બાળક એટલે એ મેચ્યોર એડલ્ટ છે. ચલો બિલકુલ, તો મારી પાસે સમયનો અભાવ છે રાકેશભાઈ, પણ તમે જેમ કીધું એમ એનો સાર હું એ રીતના કાઢું છું કે બિલકુલ એ જે પબ્લિક છે ને બહાર નીકળવું જોઈએ, શાળા કોલેજોએ જવું જોઈએ, પણ એ એટલા મેચ્યોર તો છે જ કે એમને ખબર છે કે આ મહામારી છે અને મહામારી સામે કેવી રીતે લડવું છે. કારણ કે 18 વર્ષનો યુવાન જે છે એ તમામ બાબતો જાણે છે, આ મહામારી એ જોઈ ચૂક્યો છે અને એને પાલન તો કરવું જ પડશે. વેલ, ઓફલાઈન શિક્ષણ અનલોક તરફ આગળ વધી રહ્યું છે, જીવનમાં આગળ વધવું જ પડશે, પણ લોકોએ, સરકારે અને તમામ લોકોએ પણ હવે જાગૃત થવાની જરૂર છે. હવે બાળકો સ્કૂલે જશે, ભણશે, એમના જે પ્રશ્નો છે ત્યાં જ નિરાકરણ આવશે અને આ સંસારનો નિયમ છે કે જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને આપણે હરાવીને અને આગળ વધવું જ જોઈએ. આ મહામારીને પણ હરાવવાની છે, પણ એકબીજા ઉપર જવાબદારીઓ નાખવાથી કે દોષારોપણ કરવાથી નહીં થાય. તમામે જવાબદારી સ્વીકારવી પડશે અને તો જ આપણે મહામારીને હરાવી શકીશું. વેલ, આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને રાકેશભાઈ, હેતલબેન, વૈશાલીબેન અને શૌરીનભાઈ, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. નમસ્કાર.